કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આજે આપણે ચર્ચા કરવાના છે પ્રકરણ નંબર 6 ની અંદર ખૂબ જ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છે. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને બોર્ડની અંદર બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે. છેલ્લે તમને 5 ગુણમાં આ પ્રશ્ન નહીં આવે તો છેલ્લે 3 ગુણમાં આનો પ્રશ્નનો પણ સમાવેશ કરેલો છે. બહુ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, એની આપણે ચર્ચા કરવાની છે. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. કે આપણે જાણવી છે કે માનવીની જરૂરિયાતો કેવી છે, જુદી જુદી છે અને આ જરૂરિયાતો દરેક માનવીએ પણ જુદી જુદી હોય છે. એટલે કે એ માનસિક પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. જરૂરિયાતો સંતોષવાથી જુદી જુદી હોય છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. બીજી વાર જરૂરિયાતો સંતોષવાથી માનવી અભિપ્રેત થાય છે. કે જે માનવી જે છે એની પોતાની જરૂરિયાતો જ્યારે સંતોષાય ત્યારે એ અભિપ્રેત એટલે કે કહેવાય કે ખુશ થાય, એને કામમાં આનંદ આવે છે અને પોતે સારું જીવન ધોરણ અને પોતે ઉત્સાહથી જીવતો હોય તેવું જોવા મળે છે. આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા બધા અભ્યાસો અને સિદ્ધાંતો માનસશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લો, અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત ક્યારે આપ્યો? 1943માં. એનું નામ શું હતું? તો કે માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એવો શીર્ષકના લેખમાં રજૂ કર્યો હતો. આથી 5 જરૂરિયાતો તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતા ક્રમ રજૂ કરવામાં આવી છે. તો પહેલા જ એમસીક્યુમાં આપણે પ્રશ્ન પૂછાય કે માનવતાવાદી કયા મનોવૈજ્ઞાનિકે અથવા તો વ્યક્તિ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત આપેલો છે? તો કોને આપ્યો છે? અબ્રાહમ માસ્લોએ એ આપણને આ સિદ્ધાંત આપેલો છે. બીજું કે આ સિદ્ધાંત ક્યારે આપેલો? તો કે 1943માં. અને આ સિદ્ધાંતનું નામ શું હતું? તો માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એવું નામ આપવામાં આવ્યું હતું. અને એમાં કેટલી બાબતોને ધ્યાનમાં લીધી છે? 5 બાબતોને ધ્યાનમાં લીધી છે. એટલે કે દરેક માનવી જે જરૂરિયાતો સંતોષે છે એના માટે ઘણા બધા વ્યક્તિઓએ અને ઘણા બધા માનસશાસ્ત્રીઓના અભ્યાસો કર્યા કે માનવી જરૂરિયાતો જે છે એક સાથે તો પૂરી થવાની જ નથી, કોઈ પણ નહીં. એ કોઈ મુકેશ અંબાણી હોય તો એની એક સાથે જરૂરિયાતો સંતોષાતી નથી. દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે શું કરવું પડશે? જરૂરિયાતોને ક્રમ આપવો પડશે. આ મારી પહેલી જરૂરિયાતો, આ મારી બીજી જરૂરિયાતો, આ મારી ત્રીજી જરૂરિયાતો. કારણ કે એક સાથે બધી જરૂરિયાતો સંતોષાય તેવું જોવા મળતું નથી. એટલે માનવી શું કરે છે? પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એ પોતાની જરૂરિયાતોને ક્રમ આપશે અને એ જરૂરિયાતો સંતોષતો પોતે આગળ વધશે. તો આ એમાં અબ્રાહમ માસ્લોએ જે આ અગ્રતા ક્રમવાળો સિદ્ધાંત જે આપ્યો છે એ સિદ્ધાંતને આપણે અહીં ચર્ચા કરવાની છે. તો આ આકૃતિ 2 ગુણમાં બહુ વિશેષ વાર પૂછાયેલી છે. ખાલી આકૃતિ વિદ્યાર્થી મિત્રો, હો આટલું જ તે ખાલી આટલું દોરવાનું, બરોબર છે? આ ઉચ્ચ કક્ષાની અને આ નિમ્ન કક્ષાની, બરોબર છે? આટલું તમારે એની અંદર એડ કરવાનું. આટલી આકૃતિ તમને બહુ બધી વાર પૂછાયેલી છે બોર્ડની અંદર. ખાલી આકૃતિ જ, બીજું કાંઈ જ નહીં. સમજૂતી બમજૂતીને 2 ગુણમાં પૂછાયેલી છે એટલે યાદ રાખજો. અને આ જરૂરિયાતોને ક્રમમાં યાદ રાખવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે પહેલી જરૂરિયાતો જે છે પહેલી જ હોવી જોઈએ, બીજી જરૂરિયાતો એ બીજા ક્રમમાં જ હોય, ત્રીજી જરૂરિયાતો એ ત્રીજી. આ પગથિયા છે. આ પહેલું પગથિયું છે, આ બીજું પગથિયું છે, આ ત્રીજું પગથિયું છે, આ ચોથું પગથિયું અને આ 5મું પગથિયું છે. તો પહેલું તમે 5મા પગથિયે ચડવું હોય તો પહેલા પગથિયેથી જ આપણે શરૂઆત કરવી પડશે. સીધા 5મા પગથિયે જઈ શકાય નહીં. ભાઈ એમ ન કહેતા સાહેબ હું ઠેકડો મારી ચડી જાઉં, એ ઠેકડા મારવાની વાત છે નહીં, બરોબર? આપણે ઉપર ચડવું હોય તો હંમેશા નીચેથી ક્રમમાં ચડવું પડે. એટલે આપણે એને ધ્યાનમાં આ રીતે લીધી છે, બરોબર છે? તો પહેલી જરૂરિયાતો છે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત. બીજી છે સલામતી અને સુરક્ષાની જરૂરિયાતો.
ત્રીજી જરૂરિયાતો છે સામાજિક જરૂરિયાતો, ચોથી છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો, અને ત્યારબાદ છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. તો આ આપણે 5 જે પ્રકારની જરૂરિયાતો જે છે એને ક્રમમાં યાદ રાખશું અને ક્રમમાં જ આપણે એનો અભ્યાસ કરશું. તો પહેલું છે શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત. દરેક માનવીની પહેલી જરૂરિયાતો આ છે, દરેક માનવીની, કે શારીરિક જરૂરિયાતો એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. પેટનું થશે તો આગળ વિચારવાનું છે, પેટનું જ નથી થતું તો આપણે આગળ વિચારવાનું નથી. મૂળભૂત જરૂરિયાતોમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આપણે આ જરૂરિયાતો સંતોષતા આપણને એમ થઈ જાય કે હવે આ જિંદગી પૂરી થઈ જાય. બરોબર છે, એ ખોરાક, પાણી, કપડાં બરોબર છે, પણ મકાન, આ બધી બાબતો પાછળ આપણો ખર્ચ વધી જાય છે. બરોબર છે, એટલે આ જરૂરિયાતો સંતોષાય પછી જ આપણને બીજી જરૂરિયાતો ઈચ્છા છે. બરોબર છે, મકાનની ખરીદી પણ આપણે આ પ્રાથમિક જરૂરિયાતોમાં સમાવેશ થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાતો એ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે. માણસને ખાવાનું જ નથી મળતું તો એ પછી ગાડી વિશે વિચારવાનો નથી. એની પ્રાથમિક જરૂરિયાત છે ભૂખ સંતોષવી. ભૂખ્યો માણસ ખોરાકને જ પ્રાધાન્ય આપે છે. એકવાર તમારી ભૂખની, એટલે કે ટૂંકમાં એવું નથી બપોર ખાઈ લીધું એટલે હાઈની ચિંતા, ટૂંકમાં એની પાસે એટલી ક્ષમતા થઈ જાય કે હવે આપણે ખાવાનો વાંધો નથી, તો એ એક સ્ટેપ આગળ જશે. પણ હજુ ખાવાના જ પ્રશ્નો ઊભા છે તો એ બીજી વસ્તુની માંગ કરશે નહીં. પહેલા જ એનો એ હેતુ છે કે એને પૂરતા પ્રમાણમાં ખોરાક, પૂરતા પ્રમાણમાં જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે કપડાં અને રહેઠાણની, આ 3 જરૂરિયાતો પાયાની જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી એ આગળની જરૂરિયાતોને વિચારવાનો પ્રયત્ન કરતો નથી. એટલે પહેલી જ એની મહત્વની જરૂરિયાતો એ છે કે આ પ્રાથમિક જરૂરિયાતો પૂરેપૂરી સંતોષાય, જો વ્યવસ્થિત સંતોષાય, યોગ્ય રીતે સંતોષાય, એ મહત્વનું છે. માત્ર તો ખાવાનું તો દરરોજ આપણને મળી જવાનું છે, 2 રૂપિયા ટિફિનમાં મળી જવાનું છે, પણ એ વાત નથી. યોગ્ય સંતોષ મહત્વનો છે, કે એને એવું લાગવું પડે કે મારી ક્ષમતા છે, આ જરૂરિયાતો હવે સંતોષી લીધી પછી જે આગળના તબક્કામાં વિચાર કરશે કે જશે. તો આ જરૂરિયાતો સંતોષાય પછી કઈ જરૂરિયાતો આવશે? માનવીની સલામતીની જરૂરિયાતો. બરોબર, કે ભાઈ હવે ખાવાની ઉપાધિ નથી, મકાન લેવાઈ ગયું, સરસ મજાનું મકાન થઈ ગયું, મકાનમાં ફર્નિચર થઈ ગયું, હવે આપણે ઉપાધિ નથી, કારણ કે મકાન સુધી પહોંચ્યો છે એટલે એને ખાવાની સમસ્યા તો હશે નહીં. બરોબર, તો પછી હવે શું વિચારશે? સલામતી. શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ જાય ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાતો આવે છે. અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ કરવામાં આવે છે. કે એકવાર થોડોક આમ સક્ષમ થઈ ગયો પછી એવું વિચારશે કે હવે મજાનું કંઈક ઠેકાણે પડવું પડશે, નકર નહીં હાલી. જો આમનામાં જો જિંદગીમાં કાંઈ બચત કે કાંઈ સલામતી નથી તો આગળ જતા શું થશે? એ પ્રશ્નના કારણે પછી શું વિચારશે? સલામતી વિશે વિચારશે. મારી નોકરીની સલામતી, જોખમો જે છે એની સામે સલામતી વગેરે રીતે એને આ સલામતીનો પ્રશ્ન બધા. હવે સલામતી માટે શું કરશે? હવે જોખમ તો કઈ આવશે નહીં ને, કઈ તો આવવાનું નથી જોખમ, એ જોખમ કહેવાય. બરોબર છે, કે અચાનક કોઈ રોગ આવ્યો, કેન્સર આવ્યું, અચાનક કોઈ એક્સિડન્ટ થયો, અચાનક કોઈ ઘટના બની, તો આ જોખમ છે. તો એટલે પોતાની સલામતી માટેનો પ્રયત્ન કરશે, પોતાના કુટુંબની સલામતીનો પ્રયત્ન કરશે. તો સલામતી માટે શું કરશે? તો કે વીમો લેશે, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલશે, કારણ કે જેની અંદર એ નાની નાની બચતોને શું કરશે? એકત્રિત કરશે. જેથી કરીને આવી કોઈ ઘટનાઓ બને તો પોતાના કુટુંબને વાંધો ન આવે, અથવા તો પોતાને કોઈ એવો રોગ આવે, પૈસાની જરૂર પડે તો વાંધો ન આવે, એટલે સલામતી માટેનો પ્રયત્ન કરશે. પણ ક્યારે સલામતીનો પ્રયત્ન કરશે? પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ ગઈ તો, ખાવાના ઠેકાણા નથી તો સલામતી માટેનો વિચાર કરશે નહીં. બરોબર, એટલે એકવાર એ પોતે પ્રાથમિક જરૂરિયાતો સંતોષી લીધી, મકાન ખરીદી લીધું, મકાનની અંદર ફર્નિચર થઈ ગયું, પછી એમ થશે કે હવે આપણી પાસે થોડીક બચત પણ હોવી જોઈએ, એટલે એના માટે પ્રયત્ન કરશે. આવી સલામતી
માનસિક શાંતિ માટે ખૂબ જ જરૂરી છે. બરોબર છે કે ભાઈ મનને શાંત કરવા માટે આ સલામતી ખૂબ જ આવશ્યક છે. એવું થઈ જાય કોઈ ના હવે વાંધો નથી તો એ માનસિક રીતે થોડો નબળો પડશે. ત્યારબાદ આગળ સામાજિક જરૂરિયાતો. ઓલી સલામતી આ સામાજિક. જ્યારે સલામતીની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી એને સામાજિક જરૂરિયાતોનો ક્રમ આવે છે. તો સામાજિક જરૂરિયાતોની અંદર શું છે? લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. પહેલા માણસ શું કરે છે કે ભાઈ કમાવા માટે દોટ મૂકો, કપડાં વ્યવસ્થિત બ્રાન્ડેડ પહેરવા છે અથવા તો મકાન લેવું છે તો એના માટે કમાવો કમાવો કમાવો. એટલે આર્થિક પ્રવૃત્તિ પાસે સતત પડ્યો રહે છે. પછી એને મકાનની થઈ જાય ને પછી સલામતી માટે વિચારશે. હવે કંઈક વિચારવું પડશે નકર નહીં હાલે. એટલે પછી વીમોની લેશે, બચત ખાતું ખોલાવશે, ઓલામાં ખાતું ખોલાવશે, ઓલી સ્કીમનો લાભ લેશે અને પોતે સલામત હશે. પછી ખબર પડશે કે આ તો કૂતરા જેવી જિંદગી છે, આપણું ધડધડ જ કરવાનું નથી, કોઈનો પ્રેમ લાગણી આ બધું તો કાંઈ છે જ નહીં. પછી એને જાગશે સમાજ પ્રત્યેનો પ્રેમ કે ભાઈ મારે સમાજમાં રહેવું પડશે, મારે સમાજ સાથે લાગણી, મને માન સન્માન મળે, આવી લાગણી એને ઉદ્ભવે છે. એટલે કે જેમાં લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. પહેલા તો શું હતું? ભૂખ ખાતી હતી એટલે લાગણી બાગણી કાંઈ હતું નહીં. માનવી સામાજિક પ્રાણી છે. તેને તેના પોતાના પરિવાર તરફથી, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું હંમેશા ઈચ્છતો હોય છે. પણ જ્યાં સુધી ઓલી સમસ્યા હતી ત્યાં સુધી ઉદ્ભવ્યું નહીં. પણ એ જરૂરિયાત પૂરી થઈ ગઈ, સામાજિક સલામતી દ્રષ્ટિએ પણ યોગ્ય થઈ ગયા. પછી એવું એમ થશે કે હવે આ જરૂરિયાત તો મળી જોઈએ કે હું પૈસા કમાઈને જઈશ ક્યાં? બરોબર છે, પૈસા કમાઈને કરીશ શું? નથી સમાજમાં કોઈ પ્રેમ, નથી સગા સંબંધીઓ સાથે કોઈ કોન્ટેક્ટ. એટલે આ જરૂરિયાતો પછી એમ થશે કે ના આ કાંઈ નથી. આ બધા કેવા ડાયરા વાળા બધા કેમ કે પૈસા બધી મોહ માયા છે એ આવી ગયા પછી બોલે. જ્યાં સુધી નથી ત્યાં સુધી આ પ્રશ્ન કોઈને ઉદ્ભવતો નથી. ઉદ્ભવે નહીં, સ્વાભાવિક. કારણ કે આપણી પ્રાથમિક જરૂરિયાતો જ્યાં સુધી નથી સંતોષાતી ત્યાં સુધી આ બધી વાર્તાઓ જ છે કે પૈસો ક્યાં લઈને જઈશું ને હાથનો મેલ છે, આ બધું કહેવાના. પણ જ્યાં સુધી આ એ ભૂખો જે માનવી છે એને જ ખબર હોય કે પૈસાની કિંમત શું છે. એકવાર તમે એમ સક્ષમ થોડાક થઈ જાઓ પછી વિચાર આવે કે નકરો પૈસો શું કરવો. બરોબર? એટલે કે પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું ઈચ્છા હોય છે. આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા તેને સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાતો અનુભવવાનો પ્રયત્ન કરે છે. કે પોતે જ્યાં કામ કરે છે ત્યાં આદર મળે, એના સહકર્મચારીને આદર આપે, માન સન્માન આપે, એ તરફ એને થોડો એટલે આ જરૂરિયાતોને સંતોષવાનો એ પ્રયત્ન કરે છે. તો એ જરૂરિયાતોને સંતોષવા માટે કેટલાક સારા કામો કરશે. ગામમાં કોઈ મંદિર બનતું છે એમાં દાન આપશે, સમાજમાં કંઈ ઘટના બનતી હોય એમાં પૈસા આપશે. તો કેમ? તો કે એ જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરે છે કે ભાઈને માન સન્માન, એને સ્નેહભર્યું વાતાવરણ આ બધું મેળવવા માટે એ પછી પ્રયત્ન કરે છે. આ ત્રણ જરૂરિયાતો આપણી જે હતી એ નિમ્ન કક્ષાની અને પ્રાથમિક હતી એમ કહી શકાય છે. હવે આપણે વાત કરવાની છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો. ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો તરીકે ઓળખી શકાય છે. કદાચ પૂછે MCQમાં કે નીચેનામાંથી કઈ જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાતો છે? 3 આપણે જોઈએ એ આપીને ચોથો વિકલ્પ આપી દે તો એમ પૂછી લે કઈ નથી, કઈ છે તો એમાંથી એક આપેલી હોય, અને કઈ નથી એમ પૂછે તો 3 આપેલી હોય અને કોઈ અલગ આપી હોય. બરોબર વિદ્યાર્થી મિત્રો? પણ જો તમે સમજી લેશો તો ગમે તે પૂછે આપણને પ્રશ્ન રહેતો નથી. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે પણ ઓળખવામાં આવશે. અંડરલાઈન કરી નાખજો કે કઈ જરૂરિયાતોને હોદ્દાની જરૂરિયાત અથવા તો ઉપરી કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. તો સન્માન અને પ્રતિષ્ઠા. વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે છે, હું કાંઈક છું. સાથી કર્મચારીઓ કે અધિકારીઓને પોતાના માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીઓમાં જન્મે છે અને તે પ્રાપ્ત કરવાની પ્રેરણાથી તે ઝંખના વધે છે. ટૂંકમાં સમાજમાં સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાતોનો ક્રમ આવે છે. થોડીક સમાજમાં લાગણી બતાવવાનો પ્રયત્ન કર્યો ને એટલે એમાં એને સારી લાગણી મળી એટલે પછી એને જાગશે મારી પ્રતિષ્ઠા વધારું, હું હોદ્દો વધારું,
હું મારું સન્માન વધારું એના માટે પ્રયત્ન કરશે. કારણ કે પછી એને ઓલું જે ગમ્યું ને ઓલું સમાજ પ્રત્યે થોડીક હકારાત્મક ભાવ આવ્યો ને કે ભાઈ મને થોડુંક માન સન્માન મળે છે, એટલે પછી એને પોતાના જાતને એક સ્ટેપ આગળ લઈ જશે કે મારી પ્રતિષ્ઠા હોવી જોઈએ, આમ સમાજમાં મારું નામ પડવું જોઈએ, બરોબર છે, એ તરફ એ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. એટલે આવી આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા અને ઊંચો હોદ્દો પ્રાપ્ત થાય એ તરફ એ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. અને છેલ્લી જરૂરિયાતો છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની, કે ભાઈ આ 4 જરૂરિયાતો સંતોષી ગઈ, હવે એક જરૂરિયાત બાકી છે આત્મસન્માન અથવા તો આત્મસિદ્ધિ. માનવીની ઉપયુક્ત 4 જરૂરિયાતો સંતોષ્યા બાદ વ્યક્તિને આત્મસિદ્ધિ કે આત્મદર્શન પ્રાપ્ત કરવા માંગે છે. એટલે કે પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરીને ટોચ ઉપર બિરાજવા ઈચ્છે છે. પોતે જે છે એની અંદર પોતાનું નામ આવવું જોઈએ, ગર્વથી લેવાય, બરોબર છે, એવા ઉપર બેસવાની સિદ્ધિ છે. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાતો. કે જે ક્ષેત્રમાં તમે કામ કરો છો એ ક્ષેત્રની અંદર તમારું નામ આમ વર્થથી લેવાય એવી આત્મસિદ્ધિ મેળવવી છે, તો એને કહેવાય આત્મસિદ્ધિની જરૂરિયાત. દાખલા તરીકે સચિન તેંડુલકર, જે ઉદાહરણ આપેલું છે, તબલા વાદકમાં આપણે નામ પડે, કોનું નામ પડે? ઝાકિર હુસેન. કારણ કે એને સિદ્ધિ જેવી પ્રાપ્ત કરી છે, એ પોતાના ક્ષેત્રની અંદર એને આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ જંત્રુવાદનમાં આપણે વાત કરવા જઈએ તો શિવકુમાર શર્મા, બરોબર. ક્રિકેટરની આપણે નામ પડે એટલે કોનું નામ આવે? સચિન તેંડુલકર. અભિનય ક્ષેત્રમાં આપણે વાત કરવા જઈએ કોનું નામ આવે? અમિતાભ બચ્ચન. ગાયક ક્ષેત્રમાં વાત કરવા જઈએ તો લતા મંગેશકર. જે આ ક્ષેત્ર સાથે એમની નામ જોડાઈ ગયું, જેમને આ ક્ષેત્રના એમ કહેવાય ભગવાન છે, કારણ કે એમને આત્મસિદ્ધિ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. ભાઈ જ્યારે એમાં વાત આવે એટલે એની વાત આવે ને આવે જ, બરોબર. તો એ કહેવાય આત્મસિદ્ધિની જરૂરિયાત. તો દરેક માનવી આત્મસિદ્ધિની જરૂરિયાતો મેળવવા માટે પણ પ્રયત્ન કરે છે, તેમ આપણે કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તો દરેક માનવી આ 5 જરૂરિયાતોને મેળવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રશ્ન પણ આપણને બહુ બધી વાર પૂછાયેલો છે. ત્યારબાદના પ્રશ્નની આપણે ચર્ચા જે છે એ આપણે પછી કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો આજના પ્રશ્નોમાં આટલા સુધી છે. ત્યારબાદ પ્રોત્સાહનના તબક્કાની અંદર આપણે આગળ મળતા રહીશું. તો આ પ્રશ્નની સાથે સાથે આપણે નેક્સ્ટ પ્રશ્નની પણ તમને મેં વાત કરી છે. ત્યાં સુધી આપણે આભાર.